નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું મહેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર લાસ્ટ ઘણા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ ભણી રહ્યા છીએ. તો ભાગીદારી પેઢીનું વિસર્જન, તો ભાગીદારી પેઢીનું વિસર્જન છે એની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે દાખલાઓનો અભ્યાસ કર્યો. એની પહેલાંના વિડીયોની અંદર આપણે જરૂરી આમનોંધ છે એની પણ આપણે સમજ મેળવી. તો હવે આપણે સ્વાધ્યાયના અમુક દાખલાઓનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાયના દાખલાઓ છે તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોજો કે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર જે 4 છે, દાખલા નંબર 4 એનો પેટા પ્રશ્ન છે 6, એ ટૂંકો દાખલો આપણે સમજવાનો છે. તો દાખલા નંબર 4નો પેટા નંબર 6 દાખલો તો એ આપણે સમજીએ. તો એની અંદર જુઓ તમે, એ અને બી નામના ભાગીદાર છે, એની પેઢીની કુલ મિલકતો 1,50,000ની છે. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. પેઢીની ચોખ્ખી મિલકતો છે 1,00,000 રૂપિયાની છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 છે. પેઢીનું વિસર્જન કર્યું. શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બીને શરૂઆતની મૂડી શોધો. તો એ અને બીની શરૂઆતની મૂડી આપણે ગોતવાની છે. અને આ 3 જે વિગત આપેલી છે આપણને 3 થી 4, એ વિગતને આધારે આપણે ગોતવાનું છે. તો સૌ પ્રથમ આપણે કાચી વર્કિંગ નોટ કરવી પડશે. એ અને બીની કુલ મિલકતો 1,50,000 છે. તો આ પાકું સરવૈયું પછી બનશે. પહેલાં આપણે આ છે વર્કિંગ નોટ છે, એ કાચી ગણતરી છે એ જોઈએ કેવી રીતના આવે છે. ચોખ્ખી મિલકતો એટલે શું? તો કે કુલ મિલકતમાંથી કુલ જવાબદારી કે દેવા બાદ કરીએ પછી જે રકમ વધે એને ચોખ્ખી મિલકતો કહેવાય છે. પાકા સરવૈયાની 2 બાજુ હોય છે. મૂડી દેવા એટલે કે જવાબદારી બાજુ, અને એક જમણી બાજુને મિલકતો બાજુ કહેવામાં આવે છે. તો ચોખ્ખી મિલકતોનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ જવાબદારીઓ. જવાબદારી બરાબર કુલ મિલકતો માઇનસ ચોખ્ખી મિલકતો. તો અહીંયા કુલ મિલકતો કેટલી આપેલી છે? તો દાખલાની અંદર આપી છે કુલ મિલકતો 1,50,000. તો અહીંયા કુલ મિલકતો છે 1,50,000 લખવાની. એની અંદર ચોખ્ખી મિલકતો છે રૂપિયા 1,00,000ની છે. તો ચોખ્ખી મિલકતો છે એ 1,00,000ની છે. તો ચોખ્ખી મિલકતનું સૂત્ર શું છે? તો કે કુલ મિલકતો માઇનસ કુલ જવાબદારી. તો અહીંયા જે રકમ ત્રણેયમાં આપેલી છે એમાં આપણે કિંમત મૂકીશું. તો ચોખ્ખી મિલકતો આપણને 1,50,000 આપેલી છે, કુલ મિલકતો 1,00,000 આપેલી છે. જવાબદારી છે એ આપણે ગોતવાની છે. તો જવાબદારીઓ કેટલી હોઈ શકે? તો કે કુલ મિલકતમાંથી ચોખ્ખી મિલકત માઇનસ કરીએ એટલે જવાબદારી આવશે. એટલે 1,50,000માંથી 1,00,000 માઇનસ કરશું એટલે 50,000 રૂપિયા જવાબદારી, એટલે કે મૂડી દેવા બાજુ આવશે. તો આ રકમ ગોતી અને આપણે છે એ પાકા સરવૈયામાં એ પ્રમાણે મૂકવાની રહેશે. તો આ રકમ આવી જાય એટલે પછી આપણે શું કરીશું? તો કે પાકા સરવૈયાનું ફોર્મેટ બનાવીશું. એમાં જવાબદારી બાજુ રકમ રૂપિયા, મિલકતો રકમ રૂપિયા. એની અંદર આપણને કીધેલું છે દાખલામાં કે રોકડ 10,000 સમાયેલી છે. તો પેઢીની કુલ મિલકતો કેટલી છે? તો કે 1,50,000. તો મિલકતોનો ટોટલ 1,50,000. 1,50,000માં રોકડ 10,000 છે. તો બાકીની કેટલી થઈ? તો કે અન્ય મિલકતો 1,40,000. એટલે મિલકતો સાઈડનો ટોટલ 1,50,000 આવે છે. તો અહીંયા પણ 1,50,000 ટોટલ આવશે. એની અંદર જવાબદારીઓ 50,000 જે છે એ આપણે ગોતી લીધી કે જવાબદારી 50,000 છે. હવે મૂડી અને અનામતોનું પ્રમાણ આપણને આપ્યું છે દાખલામાં કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. અને બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે.
તો એ વસ્તુ આપણે ગોતીશું. મિલકત લેણા બાજુ બરાબર મૂડી દેવા બાજુ, એટલે કે મિલકત લેણાનો જે ટોટલ થાય એ જ મૂડી દેવાનો ટોટલ થશે. તો બંને બાજુના સરવાળા સરખા હોય છે. તો 1,50,000 છે એ મિલકતો સાઈડનો ટોટલ છે, બરાબર એને બરાબર શું થવું જોઈએ? તો કે મૂડી પ્લસ અનામત પ્લસ દેવાઓ જે આપણે ગોઈતા 50,000. તો આ ત્રણેયનો ટોટલ છે એ 1,50,000 થવો જોઈએ. તો હવે નાના ધોરણમાં આપણે અજ્ઞાત સંખ્યાના દાખલા શીખતા આવીએ છીએ. તો અજ્ઞાત સંખ્યામાં જે સંખ્યા આપણે જાણતા નથી, તો એને ગોતવા માટે આપણે છે એ સંખ્યાને એકલી પાડીએ છીએ. તો અજ્ઞાત સંખ્યાને, જે વસ્તુ આપણે જાણતા નથી, અને જે વસ્તુ છે એના તરફથી જે વસ્તુ નથી એ તરફ આપણે જઈએ છીએ. તો અહીંયા મૂડી અનામત બંને ગોતવાના છે અને દેવાઓ 50,000 આપેલા છે, અને મિલકત લેણા બાજુનો સરવાળો 1,50,000 છે. તો 1,50,000 છે, 50,000 છે એ પ્લસમાં છે, તો સામે જશે તો માઇનસમાં થઈ જશે. તો 1,50,000માંથી 50,000 જશે એટલે આવશે 1,00,000, એટલે મૂડી પ્લસ અનામત બરાબર 1,00,000 થવા જોઈએ. હવે આ 1,00,000માં આપણને શું કીધું છે કે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. પછી એનાથી આગળનું સ્ટેપ જોઈએ. તો મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. તો અનામત બરાબર 4:1 એટલે ટોટલ પ્રમાણ થશે 5. તો 1,00,000માંથી આ એક પ્રમાણ છે એ અનામતનું પ્રમાણ છે, તો 1,00,000 ગુણ્યા 1/5 એટલે જવાબ શું આવશે? 20,000 આવશે. ₹1,00,000 ગુણ્યા 1/5 એટલે જવાબ આવશે 20,000 રૂપિયા. તો 20,000 છે એ સામાન્ય અનામત આવશે. તો 1,00,000માંથી 20,000 નીકળી ગયા એટલે હવે બાકીની મૂડી એવી 80,000. તો મૂડીનું પ્રમાણ જોઈએ. તો મૂડીનું પ્રમાણ 1,00,000 ગુણ્યા 4/5 એટલે આવશે 80,000 કુલ મૂડી. તો અહીંયા 20,000 અનામતો આવી છે અને 80,000 મૂડી આવશે. તો હવે આપણે જવાબદારીની સાઈડ મૂકી દઈએ. સામાન્ય અનામત 20,000 અને મૂડી છે ટોટલ 80,000 છે. હવે કોની કેટલી છે એ આપણે ગોતવાનું રહેશે. તો અહીંયા આપણને દાખલામાં એવું કીધું છે કે બીની મૂડી કરતાં એની મૂડી છે એ 20,000 વધુ છે. તો બીની મૂડી કેટલી છે આપ્યું નથી, તો બીની મૂડી આપણે ધારીશું. એટલે કે બીની મૂડી ધારો કે x છે, તો એની મૂડી કેટલી છે? તો કે x વત્તા 20,000 થાય છે. એટલે આ બીની મૂડી જેટલી તો છે જ, પ્લસ 20,000 વધુ છે. એટલે કુલ મૂડી કેટલી હોય? તો કે એની મૂડી પ્લસ બીની મૂડી, એટલે કૌંસમાં x પ્લસ 20,000. એટલે x પ્લસ x એટલે કેટલા થશે? તો કે 2x. એટલે કુલ મૂડી છે પેઢીની 80,000 બરાબર 2x પ્લસ 20,000. એટલે 20,000 અહીંયા પ્લસમાં છે, તો સામેની સાઈડ જશે એટલે માઇનસમાં થઈ જશે. એટલે 80,000માંથી 20,000 જશે તો આવશે 60,000 અને બરાબર અહીંયા છે 2x. તો હવે x આપણે ગોતવાનો રહેશે. તો અહીંયા આવે છે 60,000 ગુણ્યા 2x. તો હવે x ગોતવા માટે અહીંયા 2 છે ગુણાકારના સ્વરૂપમાં છે, સામે જશે તો ભાગાકારના સ્વરૂપમાં થઈ જશે. એટલે x બરાબર 60,000 ભાગ્યા 2 કરીએ તો x બરાબર 30,000 આવે છે. તો આથી બીની મૂડી કેટલી થાય છે? તો કે 30,000. એટલે એની મૂડી કેટલી હોય? તો કે 30,000 તો હોય જ, પ્લસ બી કરતાં 20,000 વધુ હોય એવું આપણને દાખલામાં કીધું છે. એટલે 30,000 તો છે જ, પ્લસ 20,000 વધારે, એટલે 30 અને 20નો ટોટલ થશે 50,000. તો હવે આને આપણે છે એ ઓલામાં ફોર્મેટની અંદર આપણે મૂકશું. તો ફોર્મેટની અંદર જોઈએ તો એની મૂડી 50,000, બીની મૂડી 30,000. એટલે જવાબદારી સાઈડનો ટોટલ પણ 1,50,000 આવી જશે અને મિલકતોનો ટોટલ પણ 1,50,000 આવી જશે.
તો દાખલામાં આવી રીતે પણ તમને પૂછવામાં આવે કે અમુક વસ્તુ આપેલી હોય, અમુક વસ્તુ ન આપેલી હોય, તો તમારે વર્કિંગ નોટ દાખલામાં બતાવવી જરૂરી નથી, પણ પાકા સરવૈયાનું ફોર્મેટ બનાવીને પણ તમે ગોતો તો પણ તમને સરળ પડે. તમને જે રીત અનુકૂળ આવે એ રીતે તમે ગોતી અને જવાબ છે એ મેળવી શકો. તો એનાથી આગળ જોઈએ. પછીનો દાખલો છે 8 નંબર. દાખલા નંબર 8. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. તેમાંથી ચાલુ મિલકતો 40% છે, જેમાં 10,000 રોકડા પણ છે. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. તો જરૂરી આમ નોંધ લખો. અહીંયા સૌથી પહેલાં મિલકતોના ખાતા બંધ કરવાની આમ નોંધ લખવાની, પછી મિલકતોની જેટલી રકમ ઉપજે છે એની આમ નોંધ લખવાની. તો સૌથી પહેલાં કેટલી મિલકત છે એની કાચી ગણતરી કરીએ. તો ટોટલ મિલકતો 2 લાખ છે. એમાંથી આપણને કીધું છે કે ચાલુ મિલકતો 40% છે, એટલે 40% 2 લાખના કેટલા થશે? તો 80,000. 80,000 છે એ ચાલુ મિલકતો છે. સ્થિર મિલકતો કેટલી છે? તો કે 100%માંથી 40% ચાલુ મિલકતો છે, તો 60% છે એ સ્થિર મિલકતો હોઈ શકે. તો 2 લાખ ગુણ્યા 60/100 એટલે આવે છે 1,20,000. હવે આ મિલકતોમાંથી 40% મિલકત છે 80,000. 80,000માંથી 10,000 રોકડ છે, એટલે રોકડની ગણતરી આપણે કરવાની ન હોય. ખાતું બંધ કરતી વખતે નિયમ છે, કારણ કે રોકડ છે એનું રોકડ બેંક ખાતું બનાવવાનું હોય છે અને મિલકતોને દેવાની ચૂકવણીની નોંધ એની અંદર આપવાની હોય છે. એટલે 80,000માંથી 10,000 રોકડ, તો અન્ય ચાલુ મિલકત 70,000 થઈ. તો એમાંથી સ્થિર મિલકતના 120% રકમ ઉપજી અને ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. એટલે અહીંયા ચાલુ મિલકત છે એ 70,000 છે, તો 70,000 ગુણ્યા 80/100 એટલે 56,000 ઉપજ્યા. ત્યાર પછી આપણે જોઈએ તો સ્થિર મિલકતો છે એના 120% ઉપજ્યા, તો 1,20,000 ગુણ્યા 120/100 એટલે અહીંયા આવે છે 1,44,000 ઉપજ્યા. હવે આની આપણે આમ નોંધ લખીશું. તો આમ નોંધનું ફોર્મેટ બનાવીએ. સૌથી પહેલી આમ નોંધ, તમામ પ્રકારની મિલકતોના ખાતા ક્લોઝ કરીએ ત્યારે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય અને જે તે મિલકતનું ખાતું જમા થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, તે સ્થિર મિલકતો ખાતે 1,20,000, તે ચાલુ મિલકતો ખાતે 70,000. પછીનો છે બીજું, તો રોકડા કેટલા ઉપજ્યા છે બંને મિલકતોના? તો એક મિલકતના 56,000 ઉપજ્યા છે અને એક મિલકતના 1,44,000 ઉપજ્યા છે. એટલે ટોટલ 2 લાખ રૂપિયા ઉપજે છે. તો આની આપણે નોંધ કરવાની રહેશે. તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ, બાબત છે સ્થિર મિલકતોના 1,44,000 અને ચાલુ મિલકતોના 56,000 ઉપજ્યા તેના. એનાથી આગળ જોઈએ તો પછીનો દાખલો, નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. તો આપણે સૌ પ્રથમ તો આમ નોંધનું એક કોષ્ટક બનાવી લેવાનું અને પછી આ ક્રમ વાઇઝ જે આમ નોંધની જે પ્રમાણે નોંધ થતી હશે એ નોંધ આપણે કરીશું. પહેલું છે
આમ નોંધનું કોષ્ટક બનાવ્યા પછી પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, પણ એની કોઈ રકમ ઉપજતી નથી. તો એની કોઈ રકમ ઉપજતી નથી તો એની નોંધ પણ થશે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો આમ નોંધના ફોર્મેટમાં પહેલો ક્રમ, એની નોંધ થશે નહીં. પછીનું છે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ, રોકાણો 2 લાખ કિંમતે દર્શાવેલ છે. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. તો અહીંયા બીજી આમ નોંધ લખીશું, ક્રમ નંબર 2, દાખલા નંબર 2ની આમ નોંધ. પહેલાં તો જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે 8 લાખ, તે રોકાણો ખાતે 2 લાખ, એટલે જેટલું ઉધાર એટલું જમા, એટલે 8 લાખ ને 2 લાખ 10 લાખ, તો 10 લાખ ઉધાર. બાબત છે પેઢીનું વિસર્જન થતાં મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ત્યાર પછી આગળ જોઈએ તો આ મિલકતના કેટલા ઉપજ્યા એની નોંધ કરીએ. તો રોકડ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે અનુક્રમે 9 લાખ અને 1,50,000. તો 9 લાખ અને 1,50,000નો ટોટલ થશે 10,50,000. એટલે રોકડ બેંક ખાતે ઉધાર 10,50,000, તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. બાબત છે મકાનના 9 લાખ, રોકાણના 1,50,000 ઉપજ્યા તેના. તો એના પછીની આમ નોંધ જોઈએ, ક્રમ નંબર 3, પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જેમાંથી ચાલુ મિલકતો 40% છે, એમાં રોકડ 10,000 છે, ચોપડે મૂલ્યની ઉપજ થઈ. એટલે કુલ મિલકતો 2 લાખ છે, એમાંથી ચાલુ મિલકતો 40% છે અને એમાં રોકડ 10,000 છે. તો એની આમ નોંધ આપણે જોઈએ. તો દાખલા નંબર 3ની આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે કે રોકડની નોંધ કરવાની ન હોય. તો 2 લાખ ટોટલ મિલકત છે, એની અંદર 40% છે એ ચાલુ મિલકત છે. તો 40% એટલે કેટલા થશે, તો કે 80,000, જેને આપણે ચાલુ મિલકત કહીએ છીએ. તો 80,000માં 20,000 રોકડ છે, તો રોકડનો સમાવેશ કરવાનો નથી. તો આમ નોંધ જોઈએ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ચાલુ મિલકતો ખાતે 80,000માંથી 10,000 રોકડના કાઢી નાખવાના, એટલે આવશે 70,000. અને 40% ચાલુ મિલકત છે તો 60% છે એ સ્થિર મિલકતો હોય. તો 1,20,000 છે એ સ્થિર મિલકતો હોય. તો હવેની આપણે નોંધ જોઈએ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, તે ચાલુ મિલકત ખાતે 70,000, તે સ્થિર મિલકત ખાતે 1,20,000. જેટલું જમા એટલું જ ઉધાર, એટલે 70,000 પ્લસ 1,20,000 એટલે આવશે 1,90,000. એટલે ઉધાર ખાનામાં 1,90,000. હવે આ મિલકતોના ખાતા બંધ કરવાની નોંધ છે. હવે એ બધાની કિંમત છે ઉપજી ગઈ છે એવું આપણને દાખલામાં કીધું છે. તો બીજી આમ નોંધ થશે, રોકડ બેંક ખાતે ઉધાર 1,90,000, તે માલ મિલકત નિકાલ ખાતે 1,90,000. બાબત છે ચોપડે જે કિંમત હતી એ જ રકમ ઉપજી છે તેના. પછીની આમ નોંધ જોઈએ, ક્રમ 4, ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજે. $50,000 ઉપજ્યાની નોંધ કરીએ. તો રોકડ બેંક ખાતે ઉધાર 50,000, તે માલ મિલકત નિકાલ ખાતે 50,000. બાબત છે પાઘડી વેચાણના ઉપજ્યા તેના. પછીનું છે લેપટોપની કિંમત 35,000 છે,
એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. એક લેપટોપની કિંમત 35,000 છે, ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. તો એની આપણે આમ નોંધ જોઈએ. પહેલાં તો લેપટોપનું ખાતું બંધ કરવાનું, એટલે નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000, તે લેપટોપ ખાતે 35,000, બાબત જે વિસર્જન સમયે લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. એટલે મિલકતનું ખાતું ક્લોઝ કરવાની આમ નોંધ. હવે એ ભાગીદાર લઈ જાય છે તેની આમ નોંધ. તો ભાગીદાર લઈ જાય એટલે એના મૂડી ખાતે ઉધાર થશે. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર 25,000, તે માલ મિલકત નિકાલ ખાતે 25,000, બાબત જે વિસર્જન સમયે 25,000 રૂપિયામાં ભાગીદાર લેપટોપ લઈ ગયા તેના. પછીનું છે, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. તો શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000, તે જે તે ભાગીદાર સ્વીકારે છે તેના મૂડી ખાતે જમા 40,000. બાબત જે ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું છે તેના. એનાથી આગળ જોઈએ, આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી છતાં ચૂકવી આપી. તો અહીંયા ચૂકવ્યા એટલે પેઢીના રોકડ બેંક ખાતામાં ઓછા થશે. ક્રમ નંબર 7, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000, તે રોકડ બેંક ખાતે જમા 30,000, બાબત જે આવકવેરાના નહીં નોંધાયેલ ચૂકવી આપ્યા તેના. પછીનું છે, વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 છે, જે ભાગીદારો A, B ને Cનું નફા નુકસાન પ્રમાણ 5:3:2 છે તેના નિકાલની નોંધ લખો. એટલે એ નિયમ છે કે પેઢીના વિસર્જન સમયે તમામ પ્રકારની છે એ દેવાઓની ચૂકવણી થઈ જાય, પછી કાંઈ વધારો હોય તો ભાગીદારોને એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 ભાગીદારોને મળશે એટલાના મૂડી ચાલુ ખાતે જમા થશે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2 એટલે ટોટલ થશે 10. તો એના ચાલુ મૂડી ખાતે કેટલા આવશે આપણે જોઈએ, 1,20,000 ગુણ્યા 5/10 એટલે એના મૂડી ખાતે આવશે 60,000 રૂપિયા. પછી બીના મૂડી ખાતે આપણે જોઈએ, બીના મૂડી ખાતે 36,000 રૂપિયા આવશે. અને સીના મૂડી ખાતે આવશે 24,000 રૂપિયા. એનાથી આગળ જોઈએ તો પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખ બતાવેલ હતા, એની ચોપડે કિંમત ઉપજે છે. 9મો ક્રમ એની આમ નોંધ. પહેલાં તો યંત્રનું ખાતું ક્લોઝ કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ, તે યંત્રો ખાતે 2 લાખ, બાબત જે પેઢીનું વિસર્જન થતાં યંત્રો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે એના કેટલા ઉપજે છે તો કે ચોપડે કિંમત છે એટલા. તો રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ, બાબત જે યંત્રોના 2 લાખ રૂપિયા ઉપજ્યા તેના.
પછીની આમ નોંધ આપણે જોઈશું. ક્રમ 10. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. પેઢીએ ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. ચાલો એની આમ નોંધ. ક્રમ નંબર 10. પહેલાં તો ભાગીદારને ચૂકવવાના થયા એની આમ નોંધ કરીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000 રૂપિયા. તે ભાગીદારના મૂડી ખાતે 20,000 બાબત છે. વિસર્જન ખર્ચના ભાગીદારને ચૂકવવાના થયા તેના. હવે એને જે ચૂકવણું કરવામાં આવે છે તો કે 12,000નું ચૂકવણું કરવામાં આવે છે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર 12,000, તે રોકડ બેંક ખાતે 12,000 બાબત છે. ભાગીદારને વિસર્જન ખર્ચની જવાબદારી પેટે ચૂકવ્યા તેના. એનાથી આગળ જોઈએ તો પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 છે. હવે એક ભાગીદાર એવો છે કે જે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે અને લેણદારને ચૂકવી દે છે. તો એની આમ નોંધ કરીએ. સૌથી પહેલાં દેવાદારો અને લેણદારોના ખાતા બંધ કરીએ. તો ખાતા બંધ કરવામાં દેવાદારો મિલકત છે એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000, તે દેવાદાર ખાતે 1,20,000 બાબત છે. દેવાદારોનું ખાતું બંધ કર્યું અને રકમ છે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ત્યાર પછી લેણદારોના ખાતા બંધ કરીએ તો લેણદાર આપણું દેવું છે એટલે મિલકતો કરતાં ઊંધી આમ નોંધ થશે. લેણદારો ખાતે ઉધાર 60,000, તે માલ મિલકત નિકાલ ખાતે 60,000 બાબત છે. લેણદારોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે એ રકમ લઈ ગયા તેના. હવે દેવાદાર 60% ઓછી કિંમતે લઈ જાય, 20% ઓછી કિંમતે લઈ જાય છે તેની નોંધ. તો 1,20,000 ગુણ્યા 20% એટલે કે 24,000. તો 1,20,000ના દેવાદારો છે એના 20% એટલે થશે 24,000. તો 24,000 રકમ છે એ ઓછી કિંમતે લઈ જાય છે. તો અહીંયા 24,000 આવે છે. તો 1,20,000માંથી 24,000 જશે એટલે કેટલા આવશે? આવશે 96,000. તો નોંધ 96,000થી થશે. ભાગીદારના ચાલુ મૂડી ખાતે ઉધાર 96,000, તે માલ મિલકત નિકાલ ખાતે 96,000, કારણ કે દેવાદારો છે એ ભાગીદાર લઈ જાય છે. પછીનું છે લેણદારો એની એ જ કિંમતે લઈ જાય છે. તો લેણદારોને ચૂકવણીની નોંધ કરીએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000, તે ભાગીદારના ચાલુ મૂડી ખાતે 60,000. પછીની ક્રમની નોંધ. આરબી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત 18,000, નનું ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ 12,000 અને 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો આ ત્રણેયની નફા નુકસાન પ્રમાણમાં ફાળવણી કરવાની રહેશે. તો સામાન્ય અનામત છે ભાગીદારોને મળે, નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1 એટલે ટોટલ પ્રમાણ થશે 6. તો સામાન્ય અનામત છે 18,000. તો સૌથી પહેલાં આપણે 18,000ની ચૂકવણી છે એ 18,000નું પ્રમાણે ચૂકવણી કરીએ. તો 18,000 ગુણ્યા 3/6 એટલે આવશે 9,000. સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000, તે આરના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે 9,000. હવે બીના મૂડી ખાતે 18,000 ગુણ્યા 2/6 એટલે 6,000 ને તે આઈના મૂડી ખાતે 18,000 એટલે 3,000. એટલે સામાન્ય અનામતની આપણે વહેંચણી કરી ભાગીદારોને મળે એટલે એના મૂડી ખાતે જમા થાય. સામાન્ય અનામતનું ખાતું ઉધાર થશે. હવે એના પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ એ ભાગીદારોને છે નુકસાન છે એટલે કે એના મૂડી ચાલુ ખાતે ઉધાર થશે. નુકસાન છે 12,000નું છે એટલે એની આમ નોંધ થશે. દરેક ભાગીદારના ચાલુ મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. તો 12,000ની આપણે વહેંચણી કરીએ ગુણ્યા 3/6
એટલે આવશે 6000 રૂપિયા છે એ આરના મૂડી ચાલુ ખાતે ઉધાર, પછી 12000 ગુણ્યા 2/6 એટલે આવશે 4000, પછી આઈના મૂડી ખાતે આવશે 2000 રૂપિયા। નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની વહેંચણી કર્યા પછી લાસ્ટમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ એક જાતની અનામત છે, ભાગીદારોને મળે એટલે એના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા થશે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું ઉધાર થશે। તો એ પણ 18000 જ છે, એટલે એ 18000ની ચૂકવણી પણ કયા પ્રમાણમાં થશે? 3:2:1ના પ્રમાણમાં। તો અહીંયા આપણે બીજી વખત ગણતરી કરીશું નહીં, કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા સામાન્ય અનામત છે એ પણ 18000 હતી, કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ 18000 છે અને પ્રમાણ પણ નફા નુકસાનનું એનું એ જ છે 3:2:1। એટલે અહીંયા જેટલા બધાને મળે છે એ જ પ્રમાણમાં અહીંયા મળશે, એટલે બીજી વખત ગણતરી કરવી પડશે નહીં। એટલે કે આરના મૂડી ચાલુ ખાતે જમા 9000 થશે, બીના મૂડી ચાલુ ખાતે જમા 6000 થશે અને આઈના મૂડી ખાતે જમા છે એ 3000 થશે। તો આ રીતના નફા નુકસાનના પ્રમાણમાં છે એને ગણતરી કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે દાખલાઓની પ્રેક્ટિસ કરજો। આજના વિડીયોમાં આટલું જ। ધન્યવાદ।